ઉત્તર ગુજરાતના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરી અને મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે, જેને લઈ ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી છે, તે સાંભળી લઈએ। આજની મંત્રીમંડળની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સૌપ્રથમ તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારજીનું જે અકસ્માતે મૃત્યુ થયું છે એમાં સંવેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરી અને પરિવારજનોને આ સદમામાંથી ઈશ્વર ઝડપથી બહાર કાઢે એવી પણ પ્રાર્થના મંત્રીમંડળે કરી છે। બેઠક દરમિયાન દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026 માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું। સમગ્ર અહેવાલ માનનીય હર્ષભાઈએ આ બેઠક દરમિયાન મૂક્યો। જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતીક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું, ભારતને જોવાનો નજરિયો માનનીય હર્ષભાઈ જે પ્રકારે વાત કરી એ પ્રકારે એના પેવેલિયનો એમાં જે પ્રકારે ધસારો હતો, બેઠકોની અંદર જે પ્રકારે ભારત માટેની લાગણી હતી, વડાપ્રધાનશ્રીનું દૂરંદેશીપણું અને ભારતને જે પ્રકારે વર્લ્ડમાં એક સ્ટેજ બનાવ્યું છે એની પ્રતીતિ એ આ દાવોસ ખાતે થઈ। એના માટે વડાપ્રધાનશ્રીને પણ વિશેષ અભિનંદન આપ્યા। ગુજરાત રાજ્ય પણ એક ડેસ્ટિનેશન, વિકાસ અને શાંતિના પ્રતીક સ્વરૂપે અનેક રાજ્યોના પેવેલિયનો હતા, પણ આપણું રાજ્ય એ વિશેષ ઉભર્યું છે ત્યારે અલગ અલગ સોલાર હોય, આઈટી હોય, સેમિકન્ડક્ટર હોય, ટુરિઝમ હોય, ઉદ્યોગ હોય કે ઉર્જા હોય, આ ક્ષેત્રે વધારે પડતું ગુજરાત પ્રત્યેની દ્રષ્ટિ એ વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં જોવા મળી છે। અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત માટેનો ભરોસો અને વિશ્વાસ માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ચાલી છે, વિશ્વએ પણ સ્વીકારી એ પ્રકારની આખી વાત એ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ મૂકીને નાયબ મુખ્યમંત્રીશ્રીને એના વડપણને આ પ્રતિનિધિ મંડળને મંત્રીમંડળે અભિનંદન આપ્યા અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી જે પ્રકારે આપણું પ્રતિનિધિ મંડળ ત્યાં પ્રતિનિધિત્વ કર્યું એટલે મુખ્યમંત્રીશ્રીને પણ વિશેષ મંત્રીમંડળ દ્વારા રાજ્યમાં ભવિષ્યના રોકાણોની તકો માટે અભિનંદન આપવામાં આવ્યા છે। રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત એ માત્ર વેપાર પૂરતું નહીં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરવા જઈ રહ્યું છે, ત્યારે રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ગુજરાત એ સફળ રહ્યું છે। ગુજરાતના ગવર્નન્સ મોડલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રત્યે પણ એક અતૂટ વિશ્વાસ આ દાવોસ વર્લ્ડ ફોરમ ઇકોનોમી જે ત્યાં વર્લ્ડ ઇકોનોમી ફોરમનું પ્રતિનિધિ મંડળ ગયું એમાં આ પ્રકારનું એક મહત્વનું કહી શકાય એવું ગુજરાત માટે એચિવમેન્ટ એ મળ્યું છે, ત્યારે આપણા સૌ માટે હર્ષની વાત છે। માનનીય મુખ્યમંત્રીશ્રી આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિક વાળો છે, ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ, રાજસ્થાન જઈએ છીએ, ટુરિઝમ છે, વ્યાપાર છે, અવર જવર છે, એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી, ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલા વાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે। એમની પણ વિશદ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે
4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. એમાં વિશેષ 8 જેટલા ફ્લાયઓવર, મુખ્યત્વે શેરથા ખાતે 2, રાજપુર, ભાસરિયા, જગુદણ, મેવડ ખાતે મળીને કુલ 6 નવા ફ્લાયઓવર, જ્યારે કલોલ, છત્રાળ ખાતે વધારાના 4 માર્ગી ફ્લાયઓવર જેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 8 સ્થળો ઉપર અંડરપાસ. આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે 2, ઇપ્પો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે 2, છત્રાળ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા ખાતે 1 અંડરપાસ, એમ કુલ મળીને 8 અંડરપાસ બનશે. આરઓબી હયાત કલોલ જે છે, આરઓબીની બાજુમાં નવો વધારાનો 4 માર્ગી આરઓબી એ પણ ત્યાં બનવા જઈ રહ્યો છે. સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે અને એમના કારણે ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લાની જે માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે, જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે પણ ચર્ચાઓ થઈ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચર્ચાઓ દરમિયાન ચીફ સેક્રેટરી જે પ્રકારે રજૂઆત કરીને એમાં એમણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે જે આપણી 2011ની વસ્તી ગણતરી છે એમાં 500 થી વધુ વસ્તીના નોર્મલ એરિયા, 250 થી વધુ વસ્તી ધરાવતા ટ્રાઇબલ એરિયા જે પરાવો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગામની અંદર નાના મોટા પરાવો છે ને એમને આવન જવન માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. પ્રથમ વખત પાકા 12માસી રસ્તાઓ એને જોડાણ આપવા માટે ભારત સરકાર, માની મોદી સાહેબના નેતૃત્વની સરકાર 60% અને 40% એ રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે. પર્વતીય વિસ્તારોમાં પણ 1.50 કિલોમીટરની લંબાઈ સુધીમાં 500 મીટરની ત્રિજ્યામાં આવતા પરા વિસ્તારની ગાઈડલાઈન મુજબ વસ્તીના આધારે જોડાણ આનાથી આપી શકવાની છે એ પ્રકારનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે, જેની ગાઈડલાઈન છે કુલ 4741 સર્વે એમાં કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાની અંદર 1614 પરાઓ જેમ ડ્રાય ગણી શકાય એ પ્રકારે ત્યાં રહેતો એક સમૂહ હોય છે. ભારત સરકાર દ્વારા એલિજિબલ કરાયેલ હોય આ તમામ સર્વેના આધારે એની ગાઈડલાઈન મુજબ ભારત સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી કીધું છે કે આપણે એ પ્રકારે ભારત સરકારને દરખાસ્ત મોકલી દીધી છે. મને જણાવતા આનંદ થાય છે કે એની જે લંબાઈ છે કિલોમીટરની 2020 કિલોમીટર આ રસ્તાઓ થવા જઈ રહ્યા છે. આ પ્રથમ તબક્કાના છે. એનો અંદાજિત ખર્ચો 2600 કરોડ રૂપિયા એ કેન્દ્ર અને ભારત સરકાર એ વહન કરવાની છે અને એનો લાભ એ મળવાનું છે ને ભવિષ્યમાં પણ બાકી રહેલી સર્વેની કામગીરી કરીને એક પણ પરુ જ્યાં વસ્તી રહે છે ત્યાં સુવિધા અભિગમ સાથે મોદીજીએ જે પ્રકારે વ્યવસ્થાઓ દેશ અને રાજ્યમાં કરી છે એને અનુસરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે અને એનાથી ખૂબ મોટો બદલાવ એ ગ્રામ્ય જીવનમાં પરા અને ગામડામાં રહેતા અને ત્યાંથી બહાર જતા વસતા એના માટેનું જોડાણનું એક મહત્વનું પાસું એ બની રહેવાનું છે. એક ફરિયાદ હંમેશા આદિજાતિ ક્ષેત્રમાં મોબાઈલ નેટવર્કની રહેતી હોય છે. એને દૂરસ્થ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને વાત કરી છે. ભારત સરકાર પણ એમાં ભારત નેટ કામ કરી રહ્યું છે. એમાં ખાસ કરીને ખૂબ ઝડપથી એ નેટવર્ક આદિજાતિ ક્ષેત્રમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં એ પણ પૂરી કરાય એના માટેની આદેશો મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં કર્યા છે. મારા વિભાગે એક મહત્વનો નિર્ણય સહકાર વિભાગ દ્વારા આજે કર્યો છે, એની પણ હું આપને જાણ કરું છું.
હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે, ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થાપક કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે, કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે, એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે, ને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એક જાહેરનામું એ જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે, તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી સદર અધિનિયમ કલમ 74 ગ તથા કલમ 145 ક થી વની જોગવાઈમાંથી મુક્તિ આપી અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે, જેની પણ હું આપ સૌના માધ્યમથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ લોકો, સામાન્ય જનતા અને આપને પણ જાણ કરતા માટે મેં આ વિગતો આપને આપી છે. %60 પણ મહત્વનું છે કે પરા વિસ્તારે એને અત્યાર સુધી કોઈ ટચ ન કરતું. માનનીય પ્રધાનમંત્રી સડક યોજનામાં વડાપ્રધાનશ્રીએ આ પ્રકારે ઇનિશિયેટિવ લીધું અને આપણું રાજ્ય એમાં અગ્રેસર છે. આમાં જ્યાં પબ્લિકની સુવિધાની વાત છે ત્યાં સુધી પૈસા માટે ગુજરાત રાજ્ય કે કેન્દ્ર સરકાર એ ક્યારેય પાછું નથી પડ્યું. ગમે ત્યાંથી એ ફંડ ઉભો કરીને પણ કરી રહી છે. મેં કહ્યું એમાં પ્રાથમિક તબક્કો છે, બીજા તબક્કામાં પણ સર્વે થશે. કુલ મળીને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના મતથી આવ્યા પહેલાના રસ્તાઓ, પહેલાની સુવિધાઓ, પહેલાની અસુવિધાઓ આ બંનેની તુલના કરીએ તો જે પ્રકારે વ્યાપ વધ્યો છે, વિસ્તાર વધ્યો છે, એ પ્રકારે પહોંચી વળવા માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર આ પ્રકારના પ્રયાસો કરે છે. આપે જે જણાવ્યું છે ત્યાં પણ જ્યાં એવું લાગતું હોય ત્યાં પૈસાના વાકે ક્યારેય કોઈ વસ્તુ અટકશે નહીં. જ્યાં જેવું ધ્યાનમાં આવે ત્યાં પહેલા પરિસ્થિતિઓ સાવ ખરાબ હતી, નદી વટવી અઘરું હતું, પુલ વટવો અઘરો હતો. આ બધાની વચ્ચે રસ્તાઓ કાઢીને ગ્રામ્ય જીવનને પણ જોડવાનો પ્રયાસ કર્યો છે. પણ આપે જણાવ્યું એમાં ક્યાંય પણ હજી પણ નાની મોટી માહિતી આવશે તો એમાં યુદ્ધના ધોરણે રાજ્યની સરકારે કરશે. એસઆઈઆરની પ્રક્રિયા શરૂ છે. એસઆઈઆર એ આપ જાણો છો કે કેન્દ્રીય ચૂંટણી પંચ એની મુદત પણ વધારી રહેતું હોય છે. ત્યારે અમારે ત્યાં સહકાર વિભાગમાં રોજબરોજ મહિને 2 મહિને 15 દિવસે એ સહકારી સંસ્થાઓની અલગ અલગ ખરીદ વેચાણ સંઘ હોય, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય, યાર્ડ હોય, શુગર હોય, ડેરી હોય, આની ચૂંટણીઓ અવિરત શરૂ હોય છે. અને જેના કારણે એ નાની મોટી તકલીફો અથવા તો જે અપેક્ષાઓ હોય કે ચૂંટણી એ કોઈ પણ જાતના અવ્યવસ્થા થયા વગર પારદર્શક રીતે યોજાય, જેનાથી આખું ફોકસ પણ કલેક્ટરને રેવન્યુનું ત્યાં હોય ને જેના કારણે સંતોષ પણ સહકારી ક્ષેત્રના લોકોને મળે, એમના માટે થઈને આ નિર્ણય એ અમે કર્યો છે. ડિટેલ હું તમને આપી દઈશ, પણ મેં કહ્યું એમ દર 5-15 દિવસે અલગ અલગ એની ટર્મ અને સમય પૂરો થતો હોય છે. હા, જ્યાં 2.5 વર્ષ પૂરા થાય છે, જ્યાં ચૂંટણી થઈ ગઈ છે, એના પદાધિકારીની નિમણૂક છે, એ રાજ્ય સરકાર એમાં કઈ બાંધછોડ કરી નથી. તમે કહો છો ત્યારે મારા ધ્યાનમાં આવે છે પૂરી થઈ છે, પણ હું માનું છું ત્યાં સુધી ચૂંટણી એસઆઈઆર પ્રક્રિયા એ હજી
બીજો તબક્કો શરૂ થયો, ત્રીજો તબક્કો પણ શરૂ થવાનો છે, એટલે જેની મુદત 30 તારીખ સુધી છે આવી મારી સમજ છે. થેન્ક યુ. સોઇલ ટેસ્ટના ને બધા વિષયો ધ્યાને આવ્યા છે, એનો અહેવાલ મંગાવ્યો છે, પણ મુખ્યમંત્રીશ્રીએ આજે પણ ચર્ચા દરમિયાન વાત કરી છે કે ભાઈ એનો ઓપ્શન લોકો હેરાન ન થાય એના માટે તરત ને તરત કોઈ ઓપ્શન કરી અને કામ પૂરું કરો. ટેમ્પરરી કરવું હોય તો ટેમ્પરરી અને કાયમી ન થાય ત્યાં સુધી પાણીનું મુશ્કેલી ન થાય અને બાકીની જે વ્યવસ્થાઓ છે પણ સરકાર કરી છે. થેન્ક યુ. થેન્ક યુ. ઓનલી દાવોસ. आज मुख्यमंत्री भूपेंद्र भाई के अध्यक्ष स्थान पे मंत्रिमंडल की बैठक में वर्ल्ड इकोनॉमिक फोरम 2026, जिसमें गुजरात में माननीय भूपेंद्र भाई के मार्गदर्शन और नेतृत्व वाली सरकार में माननीय नायब मुख्यमंत्री हर्षभाई संघवी के नेतृत्व में एक प्रतिनिधिमंडल उसमें हिस्सा लिया. हमें खुशी है कि गुजरात और भारत जिस तरह के फोकस हुआ है पूरे वर्ल्ड में, भारत के प्रति अप्रतिम श्रद्धा, विश्वास, माननीय मोदी जी जिस तरह से गवर्नमेंट चला रहे हैं, भारत को जिस तरह से आगे ले जा रहे हैं, सभी प्लेयर्स, मुझे बताते हुए खुशी है कि गुजरात ने ये वैश्विक मंच पे गुजरात क्या करने जा रहा है वो भी बात रखी. 58 से ज्यादा बैठकें माननीय हर्षभाई संघवी के नेतृत्व वाली उच्च स्तरीय प्रतिनिधि मंडल ने अग्रणी चेयरपर्सन, सीईओ, इन्वेस्टमेंट करने वाले और अलग अलग संस्थाओं के साथ 58 बैठक गुजरात ने की है. गुजरात के प्रति एक विश्वास, गुजरात गवर्नेंस मॉडल में पूरा विश्वास कॉर्पोरेट को दिखा और यहाँ की अलग अलग प्रकार की हमारी रमत-गमत क्षेत्र हो उसमें भी हम आगे जा रहे हैं, न मात्र व्यापार, तो उसमें भी इंटरेस्ट दिखाया. केमिकल हो, सेमीकंडक्टर हो, आईटी हो, ऊर्जा हो, उसमें भी ज्यादातर गुजरात की ओर लगाव हो रहा. और ये फलश्रुति के रूप में माननीय मुख्यमंत्री भूपेंद्र भाई को और नायब मुख्यमंत्री के नेतृत्व वाली प्रतिनिधि मंडल को मंत्रिमंडल ने बहुत बहुत शुभकामनाएं और बधाई दी. और आने वाले समय में गुजरात ये वर्ल्ड इकोनॉमिक फोरम दावोस से बहुत ज्यादा गुजरात को मिलेगा और नई विकास की ऊंचाई गुजरात सिद्ध करेगी. थैंक यू सो मच. ઉત્તર ગુજરાતના વિકાસ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને લઈ અને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.